નમસ્કાર દર્શકો, 17થી 23 મે 2026નું આ સપ્તાહ તુલા અને વૃશ્ચિક રાશિ માટે ઘણા મહત્વપૂર્ણ સંકેતો લઈને આવી રહ્યું છે. કેટલાક લોકોને કરિયરમાં નવી તક મળશે તો કેટલાક માટે ધનલાભ અને સંબંધોમાં ખુશીઓના યોગ બની રહ્યા છે. અને મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે એવા ખાસ ઉપાય વિશે વાત કરવાના છીએ જે તમારી કિસ્મત ચમકાવવામાં મદદરૂપ બની શકે છે. તો ચાલો જાણીએ આ સપ્તાહ તુલા અને વૃશ્ચિક રાશિ માટે શું લઈને આવ્યું છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાજિક પ્રતિષ્ઠા, ધનલાભ અને નવા સંપર્કો લઈને આવી રહ્યું છે. અઠવાડિયાની શરૂઆતમાં તમને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે, પરંતુ તમારી સમજદારી અને ધીરજ તમને સફળતા અપાવશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓ તરફથી સહયોગ મળશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે સારા સમાચાર લાવી શકે છે. વેપારીઓ માટે પણ સપ્તાહ શુભ રહેશે. ભાગીદારીમાં કામ કરતા લોકોને ખાસ લાભ મળી શકે છે અને નવા કરારો થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા રસ્તા ખુલશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે અને લાંબા સમયથી અટવાયેલા નાણાકીય મુદ્દાઓ ઉકેલાઈ શકે છે. જો કે લક્ઝરી વસ્તુઓ અથવા દેખાદેખીમાં ખર્ચ વધવાની સંભાવના છે, તેથી બચત પર ધ્યાન આપવું જરૂરી રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં વધુ મધુરતા આવશે અને પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે. અપરિણિત લોકો માટે નવા સંબંધના સંકેત મળી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોમાં બળતરા, માથાનો દુખાવો અથવા થાક અનુભવાઈ શકે છે. પૂરતી ઊંઘ લેવી અને કામની વચ્ચે આરામ કરવો જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ હિંમત, સફળતા અને પ્રગતિ લઈને આવી રહ્યું છે. લાંબા સમયથી અટકેલા કામ હવે પૂર્ણ થવા લાગશે અને ઘણા લોકો માટે નવી તકના દરવાજા ખુલશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની નોંધ લેવામાં આવશે અને નવી જવાબદારી અથવા પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. વેપાર કરતા લોકો માટે સપ્તાહ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. નવા સોદા અને નવા ગ્રાહકો દ્વારા સારો લાભ મળશે. જો તમે લાંબા સમયથી કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હતા, તો મધ્ય સપ્તાહ પછીનો સમય અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે. નવા આવકના સ્ત્રોત ઊભા થશે, પરંતુ ઉતાવળમાં રોકાણ કરવાથી બચવું જરૂરી રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે અને ગેરસમજ દૂર થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે. અપરિણિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ મળવાના યોગ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કામના ભારને કારણે માનસિક થાક અનુભવાઈ શકે છે. ઊંઘ પૂરી લેવી અને વધુ તણાવથી દૂર રહેવું જરૂરી રહેશે. નિયમિત યોગ અને ધ્યાન ફાયદાકારક રહેશે. ખાસ ઉપાય. તુલા રાશિ માટે ઉપાય. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈનો ભોગ લગાવો. ગરીબ લોકોને દાન કરવાથી ભાગ્ય મજબૂત બની શકે છે. વૃશ્ચિક રાશિ માટે ઉપાય. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મંગળવારે લાલ વસ્તુનું દાન કરો. આ ઉપાયથી આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કામોમાં સફળતા મળી શકે છે. તો દર્શકો, આ હતું 17થી 23 મે 2026નું તુલા અને વૃશ્ચિક રાશિનું સાપ્તાહિક રાશિફળ. તમારી રાશિ કઈ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.